टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ये तो સૌથી પહેલા સુરતથી સમાચાર કે જ્યાં નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી એક નકલી અધિકારીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી એક બંદૂક, વર્દી, આઈડી કાર્ડ અને સર્ટી કબજે કરાયા છે। પોલીસે એક અર્ટિગા કાર પણ કબજે કરી। આરોપીએ કાર પર CSIC નું બોર્ડ પણ માર્યું હતું। આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચીને રૂપિયા પડાવતો હતો। પોલીસે નકલી અધિકારીને દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી છે। તો એક નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આ અધિકારીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસે બંદૂક હતી, વર્દી પણ હતી, આઈ કાર્ડ પણ હતું અને સર્ટિફિકેટ પણ હતું। પોલીસે એની પાસેથી એક અર્ટિગા કાર પણ કબજે કરી છે અને CSIC નું બોર્ડ પણ એ લગાવતો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે। એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે।